નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર વિવિધ ભરતીઓ અંગે જે છે એ ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. તો એની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ અપડેટ જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો, સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર ભરતીઓ અંગે ખૂબ જ અગત્યની અપડેટ જાહેર, જેની અંદર સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી ની ભરતી છે, એકાઉન્ટન્ટ એન્ડ સબ એકાઉન્ટન્ટની ભરતી છે, અને બીજી વર્ગ 3ની વિવિધ ભરતીઓ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયની અંદર કરવામાં આવનાર છે. તો એના માટે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે 2025-26ની અંદર જે આ ભરતી આવવાની હતી એની અંદર તમે અહીંયા જોઈ શકો છો, નાણાં વિભાગની અંદર પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધ્યક્ષની જે છે એ 350 જેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી આવનારી છે. શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગની અંદર મદદનીશ સરકારી શ્રમ અધિકારી વર્ગ 3ની 66 જગ્યાઓ માટે જે છે એ ભરતી આવનારી છે. તો જે આ એકાઉન્ટન્ટ એન્ડ સબ એકાઉન્ટન્ટની ભરતી આવનારી છે એના અંગેની અપડેટ તમે અહીંયા જોઈ શકો છો. એકાઉન્ટન્ટ ભરતી અપડેટ. રાજ્ય સ્તરે એકાઉન્ટન્ટ એન્ડ સબ એકાઉન્ટન્ટની કુલ 436 જેટલી જગ્યાઓ માટેની જાહેરાતની તૈયારી હવે જે છે એ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભરતી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા અમુક તકનીકી અને વહીવટી સ્પષ્ટતા મંગાવવામાં આવી હતી, જેના કારણે થોડો વિલંબ થયો હતો. હવે આ જાહેરાત મંગળવારે 11 નવેમ્બર 2025 સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આ ભરતી કરવામાં આવશે અને બંને કેડર માટે એક સાથે જ ભરતી કરવામાં આવશે. તો જે 436 જગ્યાઓ માટે જે છે એ સબ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટન્ટની ભરતી પ્રક્રિયા જે છે એ 11 નવેમ્બર 2025 સુધીમાં જે છે એ એની જાહેરાત બહાર પાડી દેવામાં આવશે. પછી જે આગળ બીજી તમામ ભરતી થવાની હતી અને સીસી ગ્રુપ એ અને બી ની ભરતી થવાની હતી એના વિશે આપણે વાત કરી લઈએ. તો બીજી કઈ કઈ ભરતી થવાની હતી? ઇલેક્ટ્રિક સબ ઇન્સ્પેક્ટરની 35 જગ્યાઓ, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 113, ફિઝિયોથેરાપિસ્ટની 1, ફિમેલ હેલ્થ વર્કરની 180, મેડિકલ સોશિયલ વર્કર 42, ફિઝિયોથેરાપિસ્ટ 150, લેબોરેટરી આસિસ્ટન્ટ 65, એક્સરે ટેકનિશિયન 4, જુનિયર ફાર્માસિસ્ટની 18, સિનિયર ફાર્માસિસ્ટની 7, સેમ્પલ વોર્ડનની 4, ફોટોગ્રાફરની 3, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક 26 જગ્યાઓ, કન્યાયન તાંત્રિકની 4 જગ્યાઓ, સર્વેયરની 43, રોયલ્ટી ઇન્સ્પેક્ટર 16 જગ્યાઓ, માઇન સુપરવાઇઝર 62 જગ્યાઓ, જુનિયર રોજગાર અધિકારી 20 જગ્યાઓ, કન્યાયન તાંત્રિકની 4 જગ્યાઓ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની 2, આસિસ્ટન્ટ સ્ટોર કીપરની 65, ફોરમેન ઇન્સ્ટ્રક્ટરની 21, અધિક મદદનીશ ઇજનેર સિવિલ યાંત્રિક એની અંદર 433 અને 15 જગ્યાઓ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 54 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર સિવિલની 85 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર યાંત્રિકની અંદર 45 જગ્યાઓ, લઘુ ભૂસ્તરશાસ્ત્રીની અંદર 23 જગ્યાઓ, પ્રયોગશાળા મદદનીશની અંદર 84 જગ્યાઓ, આર્કાવાઇઝ આસિસ્ટન્ટની 5, બિલ્ડિંગ સર્વે આસિસ્ટન્ટની 1, મદદનીશ ગ્રંથપાલની 24, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની 100 જગ્યાઓ, મદદનીશ તાંત્રિક 14, પંપ ઓપરેટરની 2, ફોરમેનની 1, સબ ઓફિસર / ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરની 1. આ રીતે તમે જોઈ શકો છો, મત્સ્ય અધિકારી સામાન્ય 100 જગ્યાઓ અને માહિતી મદદનીશની જે છે એ 41 જગ્યાઓ માટે જે છે એ ભરતી થનારી હતી. તો આમાંથી મોસ્ટ ઓફ તમામ ભરતીની જે છે એ જાહેરાતો બહાર પડી ગઈ છે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યા આવી ગઈ છે, ફિમેલ હેલ્થ વર્કની જગ્યા જે છે એ એના માટે કામકાજ ચાલુ થઈ ગયું છે. પછી આ જે તમામ સર્વેની જગ્યાઓ જે છે એ ઓલમોસ્ટ એની પરીક્ષા પણ મને લાગે છે ત્યાં સુધી પૂરી થઈ ગઈ છે, અથવા તો પરીક્ષા બાકી છે. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, પણ એ જે છે એ જાહેરાત તો ઓલરેડી બહાર પડી ગઈ છે. પછી અધિક મદદનીશ ઇજનેર સિવિલની જગ્યા છે, એના માટે પણ જે છે એ ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. મોસ્ટ ઓફ જે આ ભરતી આવવાની હતી એ તમામ ભરતી જે છે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, અને જે ભરતી પ્રક્રિયા બાકી હશે એ પણ વર્ષ 2025-26ની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક જ સમયની અંદર કરવામાં આવશે. હવે જે સૌથી મોટી ભરતી છે એ છે સીસીઈની ભરતી. જે પ્રમાણે ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવેલું હતું એ પ્રમાણે મે 2025ની અંદર જે છે એ સીસીઈની ભરતીની જાહેરાત થશે એવું જે છે એ ટાઈમ ટેબલ પ્રમાણે જણાવેલું આવ્યું હતું, અને એની પરીક્ષા જુલાઈ 2025ની અંદર લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. અને મુખ્ય પરીક્ષા જે છે એ સપ્ટેમ્બર 2025 મુખ્ય પરીક્ષા 2025ની અંદર, અને એનું રિઝલ્ટ જે છે એ ડિસેમ્બર 2025ની અંદર જાહેર કરી દેવામાં આવશે એવું ટાઈમ ટેબલની અંદર જે છે એ જણાવવામાં આવેલું હતું. પરંતુ આજ પ્રમાણે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર એક પણ પ્રકારનું જે છે એ આયોજન કરવામાં આવેલ નથી. પરંતુ હવે અત્યારે મળી રહેલી માહિતી પ્રમાણે
સીસીઈની નવી ભરતી જે છે એ અંદાજિત 5000 જેટલી જગ્યાઓ માટે આવશે અને આ જાહેરાત જે છે એ ડિસેમ્બર મહિના સુધીમાં જે છે એ થઈ શકે છે. તો ડિસેમ્બર માસ સુધી જે છે એ સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની નવી 5000 જેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી આવી શકે છે. અને જે ઉમેદવારો પાછલી સીસી અંદર પાસ થયેલા છે એમણે 19 નવેમ્બરના રોજ જે છે એ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે એવી પણ અપડેટ જે છે એ સામે આવી રહી છે. જે ઉમેદવારો સીસી ગ્રુપ એ અથવા સીસી ગ્રુપ બી ની અંદર નોકરી મેળવવા માંગતા હોય એમના માટે જે છે એ મોટા સમાચાર એ છે કે નવી સીસીની જે છે એ જાહેરાત ડિસેમ્બર મહિનાની અંદર અંદાજિત 5000 જગ્યાઓ માટે જે છે એ આવી શકે છે. આ બાબતે વધારે કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી પણ હું તમને આપી દઈશ. પરંતુ અત્યારના તબક્કે સબ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટન્ટની જે છે એ નવી ભરતી આવવા જઈ રહી છે. જે ઉપરની મેં તમામ જે ટેકનિકલ વર્ગ હતી એની પણ મોસ્ટ ઓફ તમામ ભરતી જે છે એ થઈ ગઈ છે અને જે બાકી છે એ પણ 1-2 મહિનાની અંદર જાહેર કરવામાં આવશે અને સીસીની જે છે એ નવી ભરતી ડિસેમ્બરની અંદર જે છે એ આવી શકે છે. મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.